પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. સમગ્ર વિશ્વમાં 1000 સેમિનાર કર્યા, આજે 1001મો સેમિનાર છે, પણ 1 રૂપિયો લીધો નથી કોઈની પાસેથી, બધા ફ્રી કરું છું. જાતે બ્રાહ્મણ છું, જન્મે કર્મે તો ખબર નથી. હું કોઈ વક્તા નથી, ખુલાસો કરી દઉં. હું કોઈ સ્પીકર નથી, ન કોઈ મોટિવેશનલ સ્પીકર છું, ન મેં એના કોઈ કોર્સ કર્યા છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું આવું સ્પીકર બનીશ ને લોકો મને સાંભળવા જશે. ઘરમાં બહેરું નથી સાંભળતું, બહાર શું લોકો સાંભળે. પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. પહેલાં બરાબર હતું. મારે કોઈ ધર્મ સંપ્રદાય સાથે લેવા નથી, મારે કોઈ કોંગ્રેસ ભાજપ સાથે લેવા દેવા નથી, પણ મારી આખી વાત જુદી છે. અને એટલા માટે જુદી છે કે 1000 સેમિનાર થાય, વર્ષમાં 250 સેમિનાર કરું, 300 દિવસ ઘરથી બહાર રહું, સપ્ટેમ્બર સુધીની ડેટ્સ ફિક્સ હોય. અત્યારે હું ઓક્ટોબરની ડેટ્સ આપું છું. રોજના 3 થી 4000 મેસેજ આવે. યુટ્યુબ પર લાખો કરોડો લોકો મારા વિડીયો જોવે. એટલે મને એમ થયું કે તાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ આને તું. એટલે હું આ સેમિનાર કરું છું. અને ખાસ જ્યારે હું અંતરિયાળ વિસ્તારોમાં જઉં અને આવી જૂની સંસ્થા હોય ત્યારે લાગણીથી આવું છું. જ્યારે મંદિરમાં આવ્યો હોઉં એવા ભાવ સાથે જે અહીંયા આવ્યો છું, એમાં જરાય અતિશયોક્તિ નથી. 100 વર્ષથી એક સંસ્થા ખંભાતમાં અવિરત ચાલતી હોય અને એના આંગણે મને આવવાનું ગૌરવ મળે, અને જે સ્ટેજના રંગમંચ ઉપર દુનિયાભરના કલાકારોને અંકલ લાવ્યા હોય ત્યાં ઊભા રહીને બોલવાનું મળે, એટલે મારું પણ સદભાગ્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Everybody wants to touch your mind. I want to touch your heart. કે જીવન અહીંથી જીવાય છે. અને બધી જ સિસ્ટમ, બધું જ ટ્રેનિંગ, બધું આનું આપે છે. કેવું શીખવાડે. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈને જીવનમાં મજા નથી. કલેક્ટર હોય, ડીએસપી હોય, MLA હોય, MP હોય, ક્લાસનો નંબર 1 વિદ્યાર્થી હોય, 3 ટ્રાયલ વાળો ડબ્બો હોય, મારા જેવો, બધા દિવેલ પીધેલા ફરે છે. જીવનમાં મજા નથી, કોઈને મજા નથી. 200 વીઘા જમીન હોય, મોટો બંગલો હોય, 4 ગાડી પડી હોય, તો જીવનમાં મજા નથી. તો લટકી જાઓ પંખા હાથે, શું કરવા જીવો છો? કેમ મજા નથી? તમે બજારમાં જુઓ ને તો બધી લાશો જ ફરતી હોય. અહીંયા બી હમણાં ફોટો પાડો ને તો તમારા બધાના ચહેરા જુઓ ને તો કોઈ હસતું જ નથી. એનું કારણ શું? મુસ્લિમોના હસતા હોય, હિન્દુઓના હસતા હોય, જૈનોના હસતા હોય, પટેલોના હસતા હોય, ક્રિશ્ચનોના હસતા હોય તો સમજી શકાય. પણ સમગ્ર મનુષ્ય જાત ટેન્શનમાં. 2 કરોડની ઓડી ગાડી લઈને જતો હોય ને તોય, અને પેલો રિક્ષાવાળો બેહી જા, તમે ઉતારો તો ખબર ના પડે ઓડી કોની, રિક્ષા કોની. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે, પણ 10 લાખમાં ઊંઘ ના આવે. આપણને જન્મજાત બધું ખોટું શીખવાડે. અને એનું પરિણામ એ આવ્યું છે કે કોઈને સાચી વાત ખબર નથી. મને ખબર પડી ગઈ, મારો દાવો નથી, પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. કોઈ પણ વાર્તા આવે તો એક વાક્ય આવે, ખબર તમને? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, સાલો જડતો નથી કોણે લખી. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય. આવા ગરીબ ઘરમાં આપણો જન્મ થાય, 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, 4 ભાઈ બહેન. મારી પાસે એક દફતર હતું, ઉપરથી ચોપડી નાખો, નીચેથી નીકળી જાય. એટલે સાલું વાળીને પકડવું પડે. પગમાં સ્લીપર સેફ્ટી પિન મારેલી જ હોય. આવા ગરીબ ઘરમાં આપણો જન્મ થાય ને પછી આપણે સ્કૂલમાં જઈએ એટલે હાલા શિક્ષકો શું શીખવાડે ખબર છે? ધ્યેય ઊંચો રાખો. કે આ તંબુરામાંથી રહે ધ્યેય ઊંચો? આવા ગરીબ ઘરમાં જન્મો તો ધ્યેય ક્યાંથી ઊંચો રહે? પછી પાછા શિક્ષકો કે પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા. યંગ છોકરા છોકરીઓ, સાહેબ અત્યારે સમાજમાં સૌથી મોટો પ્રશ્ન જે છે, છોકરા છોકરીઓના પ્રેમ પ્રકરણો, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ. બહુ જાહેરમાં મારી જબાન બહુ ખરાબ છે, પણ દિલ બહુ સાફ છે. સ્કૂલ લાઈફમાં છોકરા છોકરીઓના મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ આ ગંદા વિચારો સાથે કેવી રીતે જીવવું? E = MC². શક્તિઓનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે.
વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ, અંદરની શક્તિઓને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું આપણા ત્યાં એવું થાય છે? નથી થતું. સાહેબ, 900થી વધુ સ્કૂલ કોલેજોમાં ફર્યો છું, દુનિયા ફર્યો છું, દરેક પ્રકારની સ્કૂલ કોલેજોમાં ગયો છું, પણ મેં બધે જોયું, કદાચ આ મેં પહેલી એવી સંસ્થા જોઈ છે કે જ્યાં સ્પોર્ટ્સમેન અને ભણવા સિવાયના લોકોને ઇનામો આપે છે. આટલા મોટા પાયા છોકરા નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જાય. એક ગરીબ ઘરમાં જન્મ્યો. મારા આખા સેમિનારનો પાયો શું છે હું તમને થોડી માંડીને વાત કરું છું. એકવાર 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય લ્યુના ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે પનો પહોંચે નહીં. મેં તું સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. થોડુંક ખોલો છે. અને એ દિવસે મારા અભણ બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા મા બાપ બિલકુલ અભણ અંગૂઠા છાપ, પણ હું માનું છું આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે. એનું મને ગૌરવ છે. બધાને હોવું જ જોઈએ મા બાપ માટેનું ગૌરવ. અને ત્યારે મારા બાપુજીએ મને જે શબ્દ કહ્યો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હોત તો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ, હજારો પુસ્તકો, 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું. અને સવારે 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. એટ ધ એજ ઓફ 52 100 ડિપ્સ મારું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 160 બંગલોની સ્કીમ પૂરી થવાઈ, 200 દુકાનોનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. Recently, I have purchased a palace of Palanpur Nawab and I am going to start a heritage hotel over there. 2 જીમ ચલાવું છું, 2 બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. છે ને જલસા? એટલે એક છોકરો ઊભો થયો, સાહેબ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે એક બીજો છોકરો, સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે, તારે કંઈ કરવું જ નથી. વિદ્યાર્થી મિત્રો, મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન એ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. 18 કલાક મજૂરી કરો ને તો જખ મારીને સફળતા મળે સાહેબ.